નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, સરકાર દ્વારા સરોગસી રેગ્યુલેશન એક્ટને આજથી અમલમાં મૂકવામાં આવ્યું છે। સરોગસી રેગ્યુલેશન એક્ટ એક બાજુ સરોગસીને બે પ્રકારના લોકોમાં આપણે જો ડિવાઈડ કરીએ તો અમુક લોકો એને થોડું નેગેટિવલી જોઈએ છે અને અમુક લોકો ખૂબ જ એને આવકારે છે, પોઝિટિવલી જોઈએ છે। હવે સરોગસી શું છે, આ એક્ટ શું છે, આ એક્ટને અમલમાં લાવવા પછી કેવા પરિવર્તનો આવશે, આ એક્ટ બન્યો કડક કરવામાં આવ્યો છે, આમાં કાયદાની જોગવાઈ પણ ખૂબ જ જે સજાની જોગવાઈ પણ છે એ પણ ખૂબ જ કડક કરવામાં આવી છે। 10 વર્ષની સજા છે, સાથે 10 લાખ રૂપિયાનો દંડ છે। એ કેમ છે, એક્ટ બન્યો એ પહેલાં કેવી પરિસ્થિતિ હતી તેના પર પણ ચર્ચા કરીશું। સ્ત્રીઓની કેવી હાલત થતી હતી તેના પર પણ ચર્ચા કરીશું અને ટ્રેન્ડમાં સરોગસી આપણે જોઈ રહ્યા છીએ, પ્રિયંકા ચોપરા દ્વારા કરવામાં આવ્યું, અગાઉ પ્રીતિ ઝિંટા દ્વારા પણ સરોગસીની મદદથી જે તે પેરેન્ટ બન્યા છે। તો આ કેમ આટલો ટ્રેન્ડમાં છે, લોકો આને કેવી રીતના જોઈ રહ્યા છે, કેવી મિથ છે, કેવા ફેક્ટ્સ છે, તમામ વાતો ઉપર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ડૉક્ટર વંદના અમીન કે જો ગાયનેકોલોજિસ્ટ છે અને સાથે આઈવીએફ સ્પેશિયલિસ્ટ છે, અને ડૉક્ટર કલા શાહ કે જો ગાયનેકોલોજિસ્ટ છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। ડૉક્ટર વંદના, હવે ઘણા બધા લોકો એવા હશે કે જે આ સરોગસીની જે સમગ્ર પદ્ધતિ છે તેનાથી વાકેફ જ નથી, તો સૌપ્રથમ સરોગસી શું છે, કેવી પ્રોસેસ હોય છે, કેવી રીતના થાય છે? being a specialist, સરોગસી હા નમસ્તે। સરોગસી એક આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી છે જેમાં ઇન્ટેન્ડિંગ કપલ એટલે કે જે કપલ પોતે ઘર ધારણ કરી શકે એવું નથી, જેના ઘણા બધા કારણો હોઈ શકે, એના બદલામાં એ ઇન્ટેન્ડિંગ કપલ એ સ્ત્રીના બદલામાં સામે કોઈ હેલ્પિંગ લેડી હોય કે જે એને 9 મહિના બાળકને પોતાના ગર્ભમાં પોષણ આપશે, જન્મ આપશે અને પછી એ કપલને કાયદાકીય રીતે સોંપી દેશે, તેને આપણે સરોગસી કહીશું। અને એ આઈવીએફ પદ્ધતિથી થઈ શકતી પદ્ધતિ છે, ટ્રીટમેન્ટ પદ્ધતિ છે। ડૉક્ટર કલા, હવે આજે સરોગસી એક્ટ આવ્યું છે, સરોગસી એક્ટને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્તે મિત્રો। સરોગતી એક છે એ ખરેખર વેલકમ છે, કારણ કે અત્યાર સુધી 2020 પહેલા કે 2015 પહેલા સરોગેશન વોઝ અ કમર્શિયલ થિંગ, અને એમાં સ્ત્રીને પૈસા મળતા હતા અને સી ધેટ વોઝ એન ઓલ રિલેશન વિથ ધ મની, અને ઇન્ડિયા વોઝ વેરી વેલ નોન, એક જાણે બજાર હોય એ રીતે ઇન્ડિયા વોઝ વેલ નોન, કારણ કે ઇન્ડિયામાં the price was very less. It was around $10,000 to $30,000, and which includes everything. And if you go to the US market, then the price is so high. So I think that this act is good in that way. And second thing, there is particular criteria that the mother should, couple should have a 5 years they have tried, અને છતાં પણ એમને બચ્ચું રહેતું નથી। એમની ઉંમર જે પ્રમાણે કહી છે કે ભાઈ 25 થી 45-50 વર્ષની સ્ત્રીની હોય, અને જે સેરોગેટ મધર થાય છે એની પણ ઉંમર જોઈ છે કે 25 થી 35 વર્ષની હોય, અને એ પોતે મેરીડ હોય, રહી હોય કે હોય, અને એક બચ્ચાની મા બની હોય। અને મારું માનવું છે ત્યાં સુધી આઈ એમ નોટ વેરી ડેફિનેટ, પણ દે ઓલ્સો સેઝ કે સરોગેટેડ મધર તમારા રિલેશન, કપલના રિલેશનમાં હોવી જોઈએ। જી બિલકુલ। તો ખાસ કરીને જે ડૉક્ટર કલા આપ કહી રહ્યા હતા, there was a missing point there. ઓકે, તો ડૉક્ટર વંદના, હવે આપ આ જે એક્ટ આવ્યું છે તેને કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે આ એક્ટમાં જે આપણે પહેલાં જોતા હતા એક ટાઈપનો બિઝનેસ થઈ ગયો હતો, અને સાથે હવે આ એક્ટના કારણે બિઝનેસ બંધ થઈ જશે, સાથે જે મેરિડ વિમેન હશે તે જ સરોગેટ મધર બની શકશે। કારણ કે અગાઉ સિંગલ લેડીઝને કોઈ પુઅર ફેમિલીમાંથી સિંગલ લેડીઝ આવતી હોય તો તેમને પૈસાની લાલચ આપીને તેમની સાથે જે સરોગેસી ની જે ખાસ કરાવતા હતા, હવે એ બધું જ હટી જશે। કાયદામાં હવે બધું જ એમાંથી નીકળી ગયું છે। જે મેરિડ વિમેન હોય, સાથે જેણે એકવાર બાળક ને જન્મ આપ્યો હોય તેવી જ વિમેન સરોગેટ મધર બની શકશે, શું કહેશો?
બેઝિકલી નવો જે સરોગસી કાયદો છે એમાં કોમર્શિયલ સરોગસીને બેન કરવામાં આવી છે અને ફોરેનર્સને નથી, નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ દે આર નોટ અલાઉડ, ઓવરસીઝ ઇન્ડિયન્સ નોટ અલાઉડ, ઇન્ડિયન રેસિડેન્ટ્સ જ અલાઉ કરેલા છે અને કોમર્શિયલ નથી કર્યું, ફોરેન રેસિડેન્ટ્સ નથી, પ્લસ જે સરોગેટ છે એ પોતાની લાઈફમાં ફક્ત એક જ વાર સરોગસી કરી શકશે, નહીં કે 2 કે 3 વાર. બીજું જે સરોગેટ મધર છે તેની ઉંમર ડિફાઇન કરેલી છે કે એ બિલો 30 હોય અને એ રિલેટિવ્સ હોય. એટલે આ બધા જ કાયદા મેઇનલી જે સરોગેટ મધર હતી એનું એક્સપ્લોઇટેશન રોકવા માટે કરેલું છે અને ઇન એની ગિવન કન્ડિશન જેવું બી બાળક આવે તે ઇન્ટેન્ડિંગ કપલ કે જે સંતાન ઈચ્છુક કપલ છે તેણે સ્વીકારવાનું રહેશે અને એની સામે સરોગેટ મધરને જે ફાઇનાન્શિયલ બેનિફિટ ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવેલો છે 16 યર્સનો, એટલો આ કાયદામાં ફરક છે. હવે એને જોવામાં વાત એ છે કે એ ચલો ફોરેન બહુ જ મોટો બિઝનેસ કર્યો ઇન્ડિયને, ઘણી બધી કન્ટ્રીમાં સરોગસી જ બેન છે, ઘણી બધી કન્ટ્રીમાં કમર્શિયલ સરોગસી બેન હતી અને ઇન્ડિયા, રશિયા, યુક્રેન બધી કન્ટ્રીમાં કમર્શિયલ અને અલ્ટ્રોસ્ટિક બંને સરોગસી બેન નથી, કમર્શિયલ સરોગસી પણ અલાઉડ હતી. હવે આપણે બંધ કરીએ છીએ જ્યારે કમર્શિયલ સરોગસી, ત્યારે એક લોસ ઓફ ઇકોનોમી, એક આટલા બધો ફંડ ઇનપુટ હતો તે બંધ થશે, તે એક વાત છે. એની સામે ફાયદો એ થશે કે જે આપણી સરોગેટ મધર હતી, જે પુઅર હતી, જે પોતાના ફેમિલીના ફાઇનાન્શિયલ કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે સરોગેટ બનતી હતી, તેમનું જો એક્સપ્લોઇટેશન થતું હતું તે અટકશે. કેમ આઉટ ઓફ જરૂરિયાત ઘણા લોકો 2 વાર 3 વાર સરોગેટ મધર બનતા હતા, અંડરગ્રાઉન્ડ એક્ટિવિટીઝ હતી, લોનું ઇમ્પ્લિમેન્ટેશન, લો બને એની સાથે ઇમ્પ્લિમેન્ટ બી પ્રોપર થાય તે બી હવે જોવામાં આવશે, એવા રેગ્યુલેશન બરાબર થયા છે. પણ હવે જે કમર્શિયલાઇઝેશન બંધ થયું છે ત્યાંથી દર્શક મિત્રો અને રિસ્પેક્ટેડ મેડમ, મારો વ્યૂ એવો છે કલા મેડમ કે આનાથી કદાચ જે કમર્શિયલ એક્ટિવિટી અંડરગ્રાઉન્ડ વધી શકશે, એક વસ્તુ. બીજી, આપણે ફોરેનર્સની વાત જવા દઈએ તો આટલો મોટો આપણો દેશ છે ઇન્ડિયા, એમાં એટલા બધા ઇન્ફર્ટાઇલ કપલ છે કે જેને ખરેખર સરોગસીની જરૂર છે, જેને યુટ્રસ નથી, જેને કોઈ રોગથી ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે, જેમ કે ખરાબ એન્ડોમેટ્રિયોસિસનો રોગ થઈ ગયો, ખરાબ ફાઇબ્રોઇડ્સ થઈ ગયા, એને હૃદય રોગ ખરાબ છે, એને કિડનીના રોગો છે, કે કોઈ પણ કારણસર તેનું ગર્ભાશય 9 મહિના ગર્ભ ધારણ કરવાને લાયક નથી, એવી હજારો લાખો મહિલાઓ છે કે જે ઇન્ડિયન લેડીઝ, ઓવરસીઝની વાત નથી કરતા, જેને સરોગસીની જરૂર છે. પણ એમના ઘરમાં જે સરોગસીના અલ્ટ્રોસ્ટિક સરોગસીના ક્રાઇટેરિયામાં બેસશે એવા એલિજિબલ ફેમિલી મેમ્બર્સ નથી કે જે 25 થી 30 વર્ષની વચ્ચેના હોય, એમને બાળક હોય, એ ક્લોઝ રિલેટિવ્સ હોય અને એ પોતે રાજી થઈ અને વિધાઉટ એની મેડિકલ કમ્પન્સેશન પોતે સરોગેટ મધર બનવા તૈયાર થાય. કેમ કે હું એક એઆરટી ક્લિનિક, આઈવીએફ ક્લિનિક ચલાવું છું, તો અમારી પાસે પણ બહુ જ બધા લિમિટેશન આવી જશે આવું એલિજિબલ સરોગેટ મધર શોધવા માટે. આપ શું કહો છો મેડમ? ના બિલકુલ જી. ડોક્ટર કલા, આપનો શું રિવ્યુ છે આના પર? આઈ પાર્શિયલી એગ્રી વિથ યુ વંદના. અને જે આપણે ત્યાંનો દુનિયાનો નિયમ છે કે સારાની સાથે થોડું ખરાબ હોય છે અને ખરાબની સાથે સારું હોય છે, નંબર 1. બીજું તે કહ્યું કે અંડરગ્રાઉન્ડ પૈસાની થોડીક લેવડ દેવડને થશે, પણ એના માટે આઈ એમ વેરી સોરી ટુ સે કે our mind is so developed. Indian mind is so developed for that thing, not only for the surrogation, for anything. And that's why they says that, Western country always says that Indian mind are fertile mind. પણ આપણે એનો યુઝ ખોટી રીતે કરીએ છીએ, માટે આપણે પાછા પડીએ છીએ. નંબર 3 વંદના, કે તે જેમ કહ્યું કે ઘણા બધી બહેનોને મધરહુડ થવું એ તો સ્ત્રીનો એક જન્મસિદ્ધ હક છે.
એટલે તે જે વાતો કરી કે ભાઈ યુટ્રસ નથી, કોઈ ડિઝીઝ છે, સો મેની થિંગ્સ કે વુમન માં નથી બની શકતી. પણ નિયમમાં થોડું એવું પણ છે કે ભાઈ 5 વર્ષ સુધી એ લોકોએ, હું તો એમાં એક ઇમ્પ્રુવમેન્ટ કરું કે કોન્ટ્રાસેપ્ટિવ વાપર્યા વિના 5 વર્ષ સુધીની જો મેરિડ લાઈફ હોય તો they are eligible. Only one thing I didn't like કે બ્લડ રિલેશન કે તમારા રિલેશનમાં એ વ્યક્તિ હોવી જોઈએ. That is little bit doubtful according to me. નંબર 1 કે ભાઈ એવા મળવા મુશ્કેલ, as you say, and so many times you will not get it. નંબર 2 કે જ્યારે બી તમે રિલેટિવ હોય ત્યારે ગમે ત્યારે તમારા મોઢામાંથી વાત નીકળ્યા વિના રહે જ નહીં. when you know કે તમે કોને બચ્ચું આપવાના છો ને કોનું કરો છો, yeah, and that will be a real trouble at that time for the child. Right. And third thing, Right, surrogation madam. sometimes About- I don't like, Vandana. Mhm. Thing is કે બચ્ચાને તમે પ્રેગ્નન્સીમાં તમારા પેટમાં રાખો, અત્યારના શું છે કે ન થાય અને કરો, that is a different story. પણ લાઈક આ બધી એક્ટર એક્ટ્રેસો પોતાના બોડીનું ફિઝિકલી they look good Sexual and they look surrogacy. young, so they go for the surrogacy, and that is so wrong. એટલા માટે કે જે બચ્ચાને 9 મહિના તમે સંસ્કાર આપો છો, ગર્ભ સંસ્કાર, એ કોણ આપશે? કોઈ થર્ડ વ્યક્તિ જેને તમે જાણતા જ નથી. યા, એટલે સરોગસીમાં એ નિયમ હોવો જોઈએ કે ઇફ યુ આર ઇનફર્ટાઇલ મીન્સ તમને બચ્ચું થાય એવું નથી તો જ યુ આર અલાઉડ, અધરવાઇઝ નોટ. અને ત્યાં કોઈ અંડરગ્રાઉન્ડ બિઝનેસ ન થવો જોઈએ. That is, આપણે જોતા આવ્યા છે કે જે વસ્તુ બેન હોય, ગુજરાતનું એક્ઝામ્પલ લઈ લઈએ, દારૂબંધી છે પરંતુ ક્યાં દેખાય છે? અંડરગ્રાઉન્ડ બધા કરે જ છે, દારૂ લેવાય જ છે. એવી રીતે આમાં પણ એ જ વસ્તુ થશે, કારણ કે મુખ્યત્વે આપણે જોતા હોઈએ છીએ રિલેટિવ્સને બધી વસ્તુ તો અલગ રહી, પરંતુ જ્યારે પણ કોઈ સરોગેટ મધર તૈયાર થતી હોય છે તેનું પહેલું કારણ એ હોય છે કે તેને પૈસા ઓફર કરવામાં આવતા હોય છે અને તેને જરૂર હોય છે. મોસ્ટ ઓફ આપણે આ જ વસ્તુ જોઈ છે. ડૉક્ટર વંદના, હવે ખાસ કરીને જ્યારે આવી રીતના જે કાયદો બનાવવામાં આવ્યો છે, ડૉક્ટર કલા દ્વારા જે વાત કરવામાં આવી સંસ્કારોની, હવે એક બાજુ આપણે જોતા આવ્યા છે કે એક્ટ્રેસીસ એન્ડ ઓલ, એ લોકો પણ આ ફિગર એન્ડ ઓલ મેન્ટેન કરવા માટે કદાચ સરોગેસી થ્રુ જે ચાઇલ્ડના પેરેન્ટ બને છે, એક વસ્તુ, એક ટ્રેન્ડ થઈ ગયો છે. બીજી બાજુ લોકોના આના પર રિવ્યૂઝ ખૂબ જ ખરાબ છે. આપણે પ્રિયંકાએ જ્યારે આ ન્યૂઝ આપ્યા ત્યારે કમેન્ટ્સ આપણે જોઈ હોય તો આપણને આઈડિયા હોય કે કેટલું આના અપોઝ કર્યું છે લોકોએ, શું નથી કીધું એના માટે. સાથે જે એક મુખ્ય વસ્તુ રહે છે કે જ્યારે મધર કોઈ બીજી હોય છે, મતલબ ગર્ભમાં કોઈ પોતાના બાળકને ગર્ભમાં કોઈ બીજું રાખે છે, ત્યારે ફરક શું આવે છે? કારણ કે જે ડૉક્ટર કલા દ્વારા કહેવામાં આવ્યું કે માતાના જે 9 મહિનાના સંસ્કાર હોય તે કોઈ બીજા ના મળશે, તો શું ફરક શું રહે છે એમાં? See, the medical terminology માં બે વસ્તુ છે, એક જેનેટિક્સ અને સેકન્ડ ઇઝ એપિજેનેટિક્સ. એટલે તમારા જીન અને એ કયા સંજોગોમાં એક્સપ્રેસ થાય છે તેને કહેવાય એપિજેનેટિક્સ. એટલે જે જેનેટિક મટીરિયલ છે, આ જશોદામાં અને દેવકીમાં જેવી વાત છે કે કૃષ્ણના જીન્સ જશોદામાના છે અને એને દેવકી માના છે અને ઉછેર્યો છે કૃષ્ણને યશોદામાએ. તો જેનેટિક્સ ઇઝ ફ્રોમ જશોદામાં અને એપિજેનેટિક્સ એટલે એની ઉપર જે જીન્સ એક્સપ્રેસ થાય છે, જે વાતાવરણમાં જ્યાં બાળક ઉછરે છે, જે સંસ્કાર છે, તે બધા તેને કહેવાય એપિજેનેટિક્સ. એટલે બંનેનો સંયોગ થઈ અને અલ્ટિમેટ મટીરિયલ, અલ્ટિમેટ લાઈફ ઇવોલ્વ થાય છે. સો ડેફિનેટ રોલ ઓફ એપિજેનેટિક્સ, જેનો મહત્વનો રોલ આની અંદર બંનેમાં, સરોગસીમાં બંને જ રોલ આવે છે. એટલે જો એક્ઝેક્ટલી વાત આપણે નવા કાયદા વિશે કરતા હોઈએ તો આપણે સમરાઈઝ હું કરું થોડું કે નવા કાયદામાં આપણને પ્રોબ્લેમ હતો કે સરોગેટ મધરનું એક્સપ્લોઇટેશન થતું હતું. તો સૌથી વધારે મહત્વનો આ જે નવો કાયદો આવ્યો છે તે સરોગેટ મધરનું એક્સપ્લોઇટેશન ન થાય તેના માટે હતો, બરાબર? તો એ ફાયદો થશે. પણ એની સામે કમર્શિયલ સરોગસી રોકવામાં આવી, એનાથી ઇકોનોમિકલી
જે ગેપ પડશે તે પડવાનો છે. કમર્શિયલ સરોગેટ મધર હતી, તે લોકોને ઘણી બધી મધર્સનું ઘરવારમાં ફાયદો થઈ ગયો તો એ અટકી જશે. એની સામે બીજો ગેરફાયદો જે અલ્ટ્રુસ્ટિક સરોગસીનો કાયદો છે, એમાં એટલા બધા એલિજિબલ મધર્સ નહીં મળે કે જેમાં આપણે સરોગસી કરી શકીશું. એ એક ગેરફાયદો છે. હવે બીજું કે એમાં જો તમે મારો વ્યૂ માંગો કે એમાં હવે આ નવા કાયદામાં તમે શું જોવો છો, તો મેડમે કહ્યું તેમ કે હવે છે ને જે બાળક ઈચ્છતું દંપતી છે, જે પોતે બાળક નથી પોતાના શરીરમાં રાખી પોષણ આપીને જન્મ આપી શકવાનું, એને કહેવાય ઇન્ટેન્ડિંગ કપલ. કે ઇન્ટેન્ડિંગ કપલની પ્રાઇવસી પબ્લિકલી ઓપન કરવાની આવશે, બીકોઝ દે આર ગોઈંગ ટુ ગેટ એને. મેડમ, હું એવું કહેવા માંગુ છું કે પહેલા જ્યારે કમર્શિયલ સરોગસી હતી ત્યારે કપલે ડિક્લેર નહોતું કરવાનું, એને કરવું હોય તો કરે, પણ આ તો કમ્પલસરી થઈ ગયું કે યુ આર ઇન્ફર્ટાઇલ, યુ આર નોટ એબલ ટુ પ્રોડ્યુસ યોર બેબીઝ. અને એને સરોગેટ મધર સાથે એડવોકેટ કે જે એજન્સી છે એની સાથે જવાનું છે, અને their privacy is disclosed. એટલે that is a very important point તમને, અને it is a very sensitive point. કમર્શિયલ સરોગસીમાં કપલ ધારે તો પોતાની ઇન્ફર્ટિલિટી પ્રાઇવેટલી એને પબ્લિકલી ડિક્લેર કરવાની નથી આવતી. that is one thing. એક મારો એ પોઈન્ટ હતો. બીજું કે અલ્ટ્રુસ્ટિક સરોગસીમાં when you talk about અલ્ટ્રુસ્ટિક સરોગસીમાં જે મધર સરોગેટ બને છે, કે ધારો કે કોઈ બેન આપણા બદલામાં સરોગેટ મધર બને છે, તો ધેર ઇઝ એટલે મેડિકલ એક્સપેન્સીસ સિવાય પૈસાની કોઈ લેવડ દેવડ નથી. પણ સરોગેસી બિલમાં હજી બીજા એક શબ્દ છે પ્રિસ્ક્રાઇબ્ડ ઇલાબરેટેડ રીઝનેબલ રિવોર્ડ. લાઈક એક એ જો મેડમ દર્શક મિત્રો, હું એવું કહેવા માંગુ છું કે બેન જે સરોગેટ મધર છે, જે ઇન્ટેન્ડિંગ કપલની બેન છે, એ કામકાજી મહિલા છે, તો એ 9 મહિના પોતાના પેટમાં બાળક રાખશે. એના વેજ લોસીસ છે, એનું પોતાનું ફેમિલી છે, બાળકો છે, મા બાપ છે, એટલે શી વિલ રિક્વાયર અ કેરટેકર વિથ લોસીસ ઓફ હર વેજીસ અને એનું પોસ્ટમોર્ટમ ન્યુટ્રિશન બધાનું. તો અપાર્ટ ફ્રોમ હર મેડિકલ એક્સપેન્સીસ એને એક બીજું પેકેજ રીઝનેબલ પ્રિસ્ક્રાઇબ પેકેજ એક ઓફર કરવું જોઈતું હતું આ નવા કાયદા. અપાર્ટ ફ્રોમ નવા કાયદામાં 16 મહિનાનો એક ઇન્સ્યોરન્સ કવર છે કે ઇન કેસ મધરને કંઈ થાય છે તો શી વિલ બી કવર્ડ, ઇન્ક્લુડિંગ હર સાયકોલોજીકલ આસ્પેક્ટ બધું. તો એક હજી વધારે કમર્શિયલ આસ્પેક્ટ જોઈએ તો કે અલ્ટ્રુસ્ટિક સરોગસીમાં પણ ઇવન ઇફ ધેર ઇઝ નો, એટલે પૈસાની કોઈને લાલચ નથી, પણ એક મિડલ બધા જ પૈસાદાર કપલ નથી કે કામકાજી મહિલા છે, આપણી સગી બહેન છે, તો બી એને અપાર્ટ ફ્રોમ મેડિકલ એક્સપેન્સીસ અલ્ટ્રુસ્ટિક સરોગસીમાં પણ કાયદાની રીતે એક વધારાનું પેકેજ અપાર્ટ ફ્રોમ ઇન્સ્યોરન્સ એન્ડ મેડિકલ એક્સપેન્સીસ આપવું જોઈતું હતું. ધેટ ઇઝ માય વ્યૂ. ડોક્ટર કલા, આપનું શું કહેવું છે આના પર? જી, ગેરફાયદા મને જે લાગે છે એ તમને મારો વ્યૂ આપ્યો. કારણ કે એક બાજુ આપણે જોઈ રહ્યા છે કે બીજું જે ઇન્સ્યોરન્સ કવર ને મેડિકલ એક્સપેન્સીસ સિવાય જે બીજું કંઈ નહીં આપે, પણ સાથે જે લેડી છે કે જે સરોગેટ મધર બનવા તૈયાર છે તેમને બીજા લોસીસ થશે, તેમને એક બાજુ તેમને અગર વર્કિંગ હશે તો કામને રિલેટેડ તેમને હોલિડેઝ બધું જ લેવું પડશે. એટલે આ વસ્તુ સ્પેશિયલ પેકેજની વાત ડૉક્ટર વંદના આપના દ્વારા કહેવામાં આવી. ડૉક્ટર કલા, કેવી રીતના જોઈ રહ્યા છો આને? આપના શું મંતવ્યો છે? વંદનાએ કહ્યું એ પ્રમાણે વાત ઘણી સાચી છે, કારણ કે આપણે ત્યાં જે સરોગેટ મધર થાય એ કોઈ વેલ ટુ ડુ ફેમિલી વાળી તો થવાની જ નથી. જે કઈ થવાની છે એ લો મિડલ ક્લાસ, નોટ ઇવન મિડલ ક્લાસ, પણ લો મિડલ ક્લાસ વાળા થવાના છે. હવે લો મિડલ ક્લાસ વાળા વિલ નીડ ધ મની, એમાં કોઈ જ ડાઉટ નથી. પૈસા વિના કોણ કામ કરવા તૈયાર છે? પણ આ વસ્તુ ગવર્મેન્ટે સમજવાની છે, અને ગવર્મેન્ટ શુડ ગીવ ધ વન બજેટ કે ભાઈ તમારી યરલી ઇન્કમ આટલી હોય, તમે પ્રોફેશનલ હોય નથી હોતા, અને યુ વિલ ગેટ સર્ટન એમાઉન્ટ ઓફ મની ફ્રોમ ધ ગવર્મેન્ટ
કે જે બધાએ જ આપવાની જરૂર નથી, ગવર્મેન્ટ જ આપે છે. કારણ કે ગવર્મેન્ટ હેઝ મેડ ધીસ લો and there should be some change for that thing. I fully agree with the Vandna. And another thing કે બેને વંદના બેને બહુ વખત કહ્યું કે આપણને થોડો પૈસાનો લોસ જાય, કારણ કે કમર્શિયલ હતું ત્યારે બહેનોને ઘણા પૈસા મળતા હતા અને ધેટ વોઝ અ બિઝનેસ થઈ ગયો હતો. અને ત્યારે મને લાગતું હતું કે બધી વસ્તુ ઓન સેલ હોય ને, 26મી જાન્યુઆરીનો સેલ આવ્યો એવી જ રીતના મધર ઓન સેલ, માનું માતૃત્વની જે ઇમ્પોર્ટન્સ છે એ લૂઝ થતી હતી એની અંદર. અને આપણો દેશ એ રીતે નોન થતો હતો પરદેશમાં કે ભાઈ પૈસા માટે તો આ લોકો માને વેચે છે, બચ્ચાને વેચે છે, એના જેવી જ વસ્તુ થઈ ને. એટલે ગવર્મેન્ટના જે રૂલ્સ છે થોડા સારા પણ છે, પણ એમાં એઝ યુ સેડ વંદના, ઇમ્પ્રુવ કરવાની ડેફિનેટલી જરૂર છે કે જે મધર બને છે એને ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવી પડે. અને એકલા રિલેશનમાં જ આ રાખો એ વાત પણ મને ખોટી લાગે છે મારી દ્રષ્ટિએ. હા, એવરીથિંગ ઇઝ ઓન માય વિઝન કે ભાઈ તમને એટલી તો પેશન્ટ, એટલી બહેનો જ નહીં મળે સરોગેટ કરવા માટે, અને મળશે તો જીનેટિકલી જે રોગ છે that will be transmitted as well. That is another point. અને another thing કે વી નો કે જીનેટિક્સ, બચ્ચું માના પેટમાં રહીને સંસ્કાર આપો ને એના જીન્સ છે, that is only 10 to 15%. The other thing 80% is how you bring them up. પણ જો જે પેરેન્ટ્સ ખાલી બ્યુટી માટે જ આ બધી એક્ટ્રેસો કરતી હોય તો they can never give love to child. That's what I think. નવા સરોગસી બિલ આપણને એક ટ્રાન્સપરન્ટ ઇન્ડિયાની ઇમેજ, એક ટ્રાન્સપરન્ટ લો કોસ્ટ પણ રિયલ ગુડ ક્વોલિટી મેડિકલ સર્વિસીસ જેવું રેકગ્નિશન આપે એ બહુ જ જરૂરી છે. દુનિયા આપણને હલકા સસ્તા ના માની દે. અને આપણા જે એથિક્સ છે, જે માતૃત્વની જે કલ્પનાઓ, જે આદર્શો છે એને પાર મૂકી દે ને એવી ઇમેજ ન ઊભી કરે એવું જોવાનું રહ્યું. એટલે જો આ નવા સરોગસી બિલ જો અંડરગ્રાઉન્ડ વ્યવહાર બધા વધારે નહીં, એ જોવાનું કામ આપણું નથી. આપણે મેડિકલ ફિલ્ડના માણસો છે, આપણે આનાથી આપણી ઇમેજ વધારે સારી, ટ્રાન્સપરન્ટ અને એથિકલ મેડિકલ સર્વિસીસ આપનાર દેશ તરીકે, ડોક્ટર તરીકે જોશે તો એ બિંગ અ ડોક્ટર આપણને બહુ સારું લાગશે. આઈ વેલકમ ધીસ લો, બટ એની સામે ખાલી એમણે ઓપ્શન્સ બહુ કોન્ટ્રાક્ટ કરી નાખ્યા છે. એટલે ઇન્ટેન્ડિંગ મધરને વિકલ્પો ઓછા કરી નાખ્યા છે. એ કોઈ રીતે થોડા સમય સાથે એને થોડા સજેશન આપીને થોડા લૂઝ કરે તો ઓપ્શન્સ જે દીકરીને માતા બનવું છે, જેને સરોગસી થ્રુ માતા બનવું છે, ઇન્ટેન્ડિંગ કપલની છે, એ વધારે વિકલ્પો મળી શકે. અને બીજી વસ્તુ કે એની પ્રાઇવસી, આઈ એમ વેરી મચ કન્સર્ન્ડ અબાઉટ હર પ્રાઇવસી. કે ફર્ટિલિટી એ તમારું પર્સનલ પ્રાઇવેટ ટોપિક, હક છે. એને તમે સરોગસી, આજે અલ્ટ્રોસ્ટિક સરોગસી આટલા બધા કાયદા આવ્યા ને એને એવી કોઈ રીતે પ્રોટેક્ટ કરવું પડે કે એને પબ્લિકલી જાહેર કરવું પડે છે કે આઈ એમ નોટ એબલ ટુ બીકમ અ મધર. અને મેડમ એ હું બહુ જ સારી રીતે એક્સપ્લેન નથી કરી શકતી, પણ ઇવન લાઈક ઇફ આઈ એમ ધેર તો મને એવું બહુ જ લાગે કે વાય આઈ હેવ ટુ પબ્લિકલી disclose my infertility, right? એક આસ્પેક્ટ કોઈ રીતે એને સરોગેટ મધર સાથે જવાનું છે, એને બીજા સાક્ષીઓ સાથે જવાનું છે, એને ઘણું બધું કરવાનું છે. પણ દેટ ઇઝ ઓકે, પણ દેટ ઇઝ ઓલ્સો અ વન ટોપિક. બટ બેસ્ટ પાર્ટ ઇઝ કે ઇન્ડિયાને જે માર્કેટ વેલ્યુ આવી રીતે ડાઉન થતી હતી, ઇવન પૈસા વધારે ડ્રેન થતા હતા આપણા કન્ટ્રીમાં, તે બરાબર છે, પણ ઇમેજ વોઝ રૂઇન. એટલે એ ખરાબ ઇમેજ ઊભી થતી હતી, તે આપણે રોકી શકીશું.
અને દેટ ઇઝ પોઝિટિવ અબાઉટ ઇટ. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ જ્યારે આપણે સરોગસી રેગ્યુલેશન એક્ટ ઉપર ચર્ચા કરી છે, હવે આ કાયદામાં જે રીતની જોગવાઈઓ આપી છે થોડુંક પરિવર્તન હજી પણ એમાં કદાચ લાવવાની જરૂર છે, કારણ કે પ્રાઇવસી બ્રેક થઈ રહી છે, સાથે ઇકોનોમિકલી જે સરોગેટ મધર હોય તેને પણ થોડુંક નુકસાન થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે, પરંતુ એટ ધ એન્ડ ભારતની જે ઇમેજ હતી તેમાં ઘણો સુધારો આવે તેવી શક્યતાઓ છે. અને સાથે આ કાયદાનું અમલીકરણ પણ એટલું સારી રીતે થાય, અંડરગ્રાઉન્ડ બિઝનેસ ઓછો થઈ જાય. અને મહત્વની વાત એ છે કે જો આવી રીતના કોઈ અંડરગ્રાઉન્ડ બિઝનેસ કરતા પકડે પણ આના માટે, તો તેની સજા પણ તેને કડકમાં કડક મળે, તે પણ સૌથી વધારે જરૂરી બની ગયું છે. પછી જેમ ગુજરાતમાં દારૂબંધી થઈ છે, એવી જ રીતના જો આમાં પણ જો એ પરિસ્થિતિનું નિર્માણ પામે તો પછી આ કાયદાની કોઈ જરૂર નથી લાગતી. બંને મહેમાનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા હતા. ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.